એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। પહેલા તો તમને બધાને જય જગન્નાથ અને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ। તો આજે હું તમને બતાવીશ ભાવનગરની લાઈવ રથયાત્રા કે જે ભારતની ત્રીજા નંબરની છે અને ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા છે। તો જે લોકો અહીંયા લાઈવ દર્શન નથી કરી શકતા, આજે અમને વિડીયો દર્શન કરાવશું। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને તમારા ફ્રેન્ડ, ફેમિલી અને ગ્રુપમાં શેર કરવાનું ન ભૂલતા હો ને। આજની તમે કેટલી રંગોળી ફર્સ્ટ છે કે અમારો પહેલા તો જય જગન્નાથ। આજની રંગોળી કમસે કમ 100 થી 125 રંગોળી થશે। એમાં આજની સવારના 7 વાગ્યાથી ચાલુ કરશું રાતના 10 વાગ્યા સુધીમાં। અને બીજું કે નાની મોટી થઈને અને મોટામાં મોટી રંગોળી 35 ફૂટની 35 બાય 35 ની થશે। ઈ કઈ જગ્યાએ છે? બધા મોટા ચોકેટ, બધા મોટા હેવી ચોકેટ છે, મોટા ચોકેટ। બાકી બધા સ્ટોલ ઉપર જેને પ્રસાદીનો સ્ટોલ રાખ્યો છે એને જેટલા લાભાર્થી છે એ લોકોએ બધા અમારો પરિવાર જ છે બધા। ટૂંકમાં હું, મારા વાઈફ, ભત્રીજી, ભાણી, દીકરી, હા ફેમિલી જ છે બધા। તો જેમ તમે જોયું કે બધા મોટા ચોકે અહીંયા લાઈવ રંગોળી થવાની છે। અત્યારે તો અહીંયા રૂપાણી સર્કલ છે કે લાઈવ રંગોળી બને છે અને એમ કે છે કે 35 ફૂટની બધા મોટા મોટા સર્કલે બનવાની। તો બની જાય પછી જોઈએ કે રંગોળી કેટલી સરસ લાગે। આ રથયાત્રામાં નાનપણની યાદો કહેવાની કે વર્ષમાં આ એક જ વાર જોવા મળે છે કે ના આપણે બધા નાના હતા ત્યારે આવા ફરફરિયા લેતા હતા। તો મને એમ થયું કે હું લઈ લઉં। એમાં નાનો બાળક વેચવા નીકળ્યો તો એને જે થોડી ઘણી કમાણી થઈ અને નાનપણની યાદો આપણી પાસે આવી જાય। આ કલર આનો છે, આ કલર આનો રથયાત્રા એક એવી વસ્તુ છે કે નાનપણની યાદો છે ને મોટા ભાગની તમને અહીંયા જોવા મળશે। અને આની ઉપર વાંદરો જોવો તમે બધા, ઈ આપણને ક્યારેક ક્યારેક જ જોવા મળે છે। જય શ્રી રામ। રથયાત્રામાં ઘણા એવા ટ્રક અને ટ્રેક્ટર છે કે જેમાં તમને છે ને નાના મોટા મેસેજ મળતા રહેશે
અને મેસેજ એવા છે કે આપણા જીવનમાં ઉતારવા જેવા છે. અને બીજું કે આ રથયાત્રામાં છે ને હું બોલી શકું કેમ કે મ્યુઝિક અને અવાજ એટલો બધો છે એટલે વધારે તમે લાઈવ રથયાત્રા નિહાળજો. તો રથયાત્રામાં 22 નંબરનો ટેમ્પો છે કે જ્યાં ફ્રીમાં રોપાનું વિતરણ કરવામાં આવે છે, જેમાં તુલસી છે, જાસૂદ છે, બિલ્લા છે, લીમડો છે, બીજા ઘણા બધા રોપા છે. અને ઈ પરિવારનું નામ છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર કે જેમના દ્વારા ફ્રી રોપા વિતરણ કરવામાં આવે છે. તો ભગવાન જગન્નાથજીના રથની 9 વાગ્યાની વાટ જોતા હતા અને અત્યારે 11 વાગી ગયા છે ને ફાઇનલી ભગવાનજીનો રથ આવી ગયો છે અને હવે દર્શન કરવા મળી જશે અને તમને બધાને દર્શન કરાવશું.
2024 ની લાઈવ રથયાત્રા કે જેમના તમે લાઈવ દર્શન કર્યા અને આ એક નાનકડો એવો પ્રયાસ હતો કે તમારા સુધી રથયાત્રા ન પહોંચે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને તમારા ફ્રેન્ડ ફેમિલી ગ્રુપમાં આ વિડીયો શેર કરવાનું પણ ન ભૂલતા. તો ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.